મોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। એમએલએ વિમલભાઈ ચુડાસમાએ ખેતરોની મુલાકાત લીધી હતી। વેરાવળ શહેરના ગ્રામ્યમાં ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી। ખેડૂતોને સહાય આપવા કૃષિ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી। સોમનાથ જિલ્લામાં મોટા પાયે વરસાદ પડ્યો છે, તે ખાસ કરીને અમે ખેડૂતોની મુલાકાત માટે આવ્યા। તેમની મગફળી છે એ ખૂબ વરસાદ પડવાના કારણે જે મગફળી જે એમને કાઢેલી છે, જેને પાથરા કહે છે, એ જે સુકાવવા માટે મૂકેલા છે એ આજે પાણીમાં ગરકાવ થયા છે અને એના કારણે મગફળી પણ ફેલ થઈ ગઈ છે। પશુઓ માટેનો ચારો પણ સંપૂર્ણ રીતે ફેલ થઈ ગયો છે। એટલે ખેડૂતોએ પૂરી સિઝનની જે મહેનત કરી છે એ મહેનત સંપૂર્ણ એમના માથા ઉપર પડી છે અને એમને આખી સિઝનમાં જે મહેનત કરી છે એ મહેનત તેમની ઉપર પડી છે અને આજે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે મારે સરકારને વિનંતી છે અને સરકારને હું માગણી કરું છું કે ખાસ કરીને સ્પેશિયલ પેકેજ જે ખેડૂતોને આપવામાં આવે, જેની સંપૂર્ણ એમને નુકસાનથી ભરપાઈ કરવામાં આવે અને એ સિવાય પણ જે પાક ધિરાણ લીધું એ પાક ધિરાણ સંપૂર્ણ માફ